ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. હતો હુંય સૂર્ય, હતો હુંય સૂર્ય, કિંતુ ન હતી તમારી છાયા. હતો હુંય સૂર્ય, કિંતુ ન હતી તમારી છાયા. ઘણીવાર ભર બપોરે અહીં આથમી ગયો છું. ઘણીવાર ભર બપોરે અહીં આથમી ગયો છું. કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. ગની દહીંવાલા. વાયદા મુજબ આજે આપણે ગની દહીંવાલા સાહેબની ગઝલો માણશું, ચર્ચા કરશું. આજે શરૂઆત કરશે ઉત્કર્ષ મજુમદાર. મારો મિત્ર છે અને હું બહુ નસીબવાળો છું. મિત્રોમાં હું હંમેશા બહુ શ્રીમંત રહ્યો છું. લોકોએ મને બહુ સાચવ્યો છે. મુંબઈ કોલેજમાં ભણતો તો હરિને ત્યાં રહ્યો છું, હરિવૈદ્યને ત્યાં, અને ઉત્કર્ષને ત્યાં રેગ્યુલર જમ્યો છું. મેં અને ઉત્કર્ષે એક સાથે પ્રોફેશનલ નાટકોમાં એન્ટ્રી કરેલી. અમે એક સાથે થિયેટરમાં આવ્યા, પ્રોફેશનલ થિયેટરમાં, ગુજરાતી થિયેટરમાં. ચંદ્રકાંત ઠક્કરનું પ્લે હતું હિપ હિપ હુર્રે, એમાં અમે બંને એક સાથે આવ્યા. અમે બંને શું, સુરેશ રાજડા પણ, પ્રદીપ મર્ચન્ટ પણ અને જાવેદ ખાન પણ. એ વખતે અમે બધા જ એકબીજાની સ્પર્ધામાં હતા. ઇન્ટર યુનિવર્સિટીમાં, ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનમાં તો સામસામે ભટકાવાના જ ને. પ્રદીપ મર્ચન્ટ ભવન્સમાંથી આવે, સુરેશ રાજડા એમનું પ્લે લઈને વિલ્સનથી આવે, ઉત્કર્ષ મજુમદાર એ ઝેવિયર્સને રિપ્રેઝેન્ટ કરે, અને હું અને જાવેદ ખાન ખાલસાથી આવીએ. હું ઉત્કર્ષની સ્પર્ધામાં કાયમ રહ્યો છું અને એ કાયમ મારાથી ચડિયાતો સાબિત થયો છે. એણે હંમેશા મને સાચવ્યો છે. એટલે ઘણીવાર હું એમ કહું કે તું તો મારથી મોટો એટલે તું મને સાચવે ને, પણ મારથી નાનો છે. પણ મોટા ભાઈની જેમ એણે હંમેશા મારી કેર લીધી છે અને મને એની હંમેશા ઈર્ષા રહી છે. મારું રિપ્લેસમેન્ટ એટલે ઉત્કર્ષ, એવું. મુંબઈ નાટ્ય સંપદામાં હું નાટક કરું, નોખી માટી અને નોખા માનવી. 137 શો કર્યા પછી મને રિપ્લેસ કરવામાં આવ્યો અને મને રિપ્લેસ કર્યો ઉત્કર્ષ મજુમદાર. ઈસરોમાં પ્રોડ્યુસર તરીકે આવ્યો તો સામે દૂરદર્શન લઈ આવ્યો પ્રોડ્યુસર, મુંબઈથી ટ્રાન્સફર કરીને ઉત્કર્ષ મજુમદાર. એટલે એની સ્પર્ધામાં તો કાયમ રહ્યો છું અને એના નસીબ છે કે હજુ મેં સુધનવા મજુમદારની મિલકતમાં ભાગ નથી માંગ્યો, કારણ કે નીનાને એટલે ઉત્કર્ષની મમને તો હું વધારે ફેવરિટ હતો ઉત્કર્ષ કરતા. એનીવે, તો આજે શરૂઆત કરશે મારો મિત્ર ઉત્કર્ષ. ગની દહીંવાલાની રચના પ્રસ્તુત કરતા ઉત્કર્ષ મજુમદાર. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. કોઈ મારો હાથ ઝાલો, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. ન તો કંપ છે ધરાનો. જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું. જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું.
કે નજરનો તાપ જોવા, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું, ન તો કંપ છે ધરાનો. હતો સૂર્ય હું એ કિંતુ ન હતી તમારી છાયા, હતો હું એ સૂર્ય કિંતુ ન હતી તમારી છાયા. ઘણી વાર ભર બપોરે, ઘણી વાર ભર બપોરે હું આ થમી ગયો છું, ન તો કંપ છે ધરાનો. ઘણી રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો, ઘણી રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો. ન જીવાયું દર્દ રૂપે, ન જીવાયું દર્દ રૂપે તો સ્વયં મટી ગયો છું, ન તો કંપ છે ધરાનો. ઘણી પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ, ઘણી પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ. કોઈ પાંપણો ઢળે ત્યાં, કોઈ પાંપણો ઢળે ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું, કોઈ પાંપણો ઢળે ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું, ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું. કોઈ મારો હાથ ઝાલો, કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું, ન તો કંપ છે ધરાનો. વાહ ઉત્કર્ષ, મજા આવી ગઈ. બસ તું છે ને મારાથી આટલો જ ચડિયાતો છે અને એટલે જ હું તારી ઈર્ષા કરું. લવ યુ. હવે આપણે ગની દહીંવાલા સાહેબના કાર્યક્રમ પર આગળ વધીએ એ પહેલાં મારા લંડનના મિત્ર છે, બહુ સરસ ગાયક છે, હરિદાન ગઢવી. એમની કેરિયરની શરૂઆતમાં એમણે ગની સાહેબ સામે ગાયેલું અને એની યાદગીરીનો કિસ્સો છે એ તાજો કરવા મેં હરિદાનભાઈને કહ્યું. ઇસ્માલભાઈ હતા, દાદુ ખુમદાન, મ્યુઝિકમાં અમારે નાનજી બાપા, નાનજીભાઈ મિસ્ત્રી, હાજી રમકડું, પ્રાણભાઈ અને હું હરિદાન ગઢવી. હું એવો ભાગશાળી કે આવા મહાન અને સમર્થ કલાકારોની સાથે સાહેબ જેની બાજુમાં બેસવા ના મળે એવાની સાથે બેસી અને કાંઈક ગાવું એ રમત વાત છે સાહેબ. 1972ની અંદર સુરતમાં ઓપન એર થિયેટરમાં લોક સાહિત્યનો ડાયરો, આ બધા જ કમલાકારો, એમાં હું હરિદાન ગઢવી, હું પણ પોતે, અને એમાં ગની દહીંવાલા સાહેબ અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે કવિશ્રી પધારેલા સાહેબ. એને શું કહેવું, આહા, દિવસો જુદાઈ ન જાય. ત્યારે શરૂ મેં ગીત એમનું આવેલું, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે સજ્જો સજ્જન સુધી. શું સાહેબે ગનીભાઈની વાત કરી, હું તો બહુ નાનો પડું એમની વાત કરવા માટે, એ હર્ષજીતભાઈનું જ કામ છે ખરેખર. પણ એ ડાયરો સાહેબ, એમાં ગની દહીંવાલા સાહેબ પધારેલા, અને ત્યારે મેં એક લોકગીતો બધા હું ત્યારે ગાતો ઘણા, અને ત્યારે હું એક લોકગીત ગાયો હતો, બહુ જૂનું લોકગીત છે. આમ તો જનરલી વધારે પડતું આ કચ્છનું લોકગીત છે, સમજાય. એખાદી લે અંતરો આપણે સાંભળો. એ હાલું ચાલું ને વાગે એ ઘૂઘરાને કાંઈ આવી, જાદવ કેરી જાન છોડી, ભરવાડી રે રંગ મારે હાલી,
જાય છોડી ભરવાડી રે રંગ મારે હાલી જાય એ રૂડા રૂપાળા જોડા એ ધોરીડા ને કાજ લીધી રેશમ કેરી દોર છોડી ભરવાડી રે રંગમાં એ હાલી જાય હાલો ચાલો ને વાગે એ ઘૂઘરા ને કાંઈ આવી યાદવ કુળની જાન છોડી ભરવાડી રે રંગ મારે હાલી જાય. એ ગીત ગાય બધું પૂર્ણ થઈ ગયો આખો પ્રોગ્રામ ડાયરો. છેલ્લે કવિ શ્રી ગનીભાઈ દહીવાલા સાહેબ બધાને એમની રીતે બધાને બિરદાવેલા ત્યારે મને એક સર્ટિફિકેટ આપેલું કે હરિદાન ગઢવી એટલે હરિએ આપેલું લોક સાહિત્યને એક દાન છે. હરિદાન ગઢવી એટલે હરિએ આપેલું એક લોક સાહિત્યનું દાન છે. સાહેબ આજ મારા મિત્ર હર્ષજીતભાઈ ઠક્કર ગની દહીવાલા એવડો મોટો ગજાનો કવિ સાહેબ એના માટે કાંઈ બે શબ્દો બોલે અને એમાં મને આ જે ચાન્સ મળ્યો ને એ બદલ ખરેખર મારી જૂની યાદો બધી સ્મરણ થઈ ગઈ, મારા હૃદય પટ પર આવી ગઈ. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. હવે આપણે આગળ વધીએ ગની સાહેબની મુખ્ય ગઝલ તરફ આગળ વધીએ. આશિષ દેસાઈ સાહેબને જગ્યા આપી દઈએ એની પહેલાં મારે તમને એક બીજા કલાકારનો પરિચય કરાવવાનો છે. આમ તો તમે બધા જાણતા જ હશો કારણ કે બહુ સુંદર ગાય છે, ઘણા વખતથી ગાય છે. પ્રહર વોરા આશિષભાઈનું કમ્પોઝિશન છે અને ગની સાહેબની રચના છે. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે. રડી લઉં છું મને જ્યારે હૃદય પર ભાર લાગે છે. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે. રડી લઉં છું મને જ્યારે હૃદય પર ભાર લાગે છે. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે. નર્યું પાણી દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ ઉઘાડી આંખથી રાતો કપાતા વાર લાગે છે. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે. નર્યું પાણી. હવે જે આવે છે એને મારે ઇન્ટ્રોડ્યુસ કરવાના નથી કારણ કે એને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂરત જ નથી.
બહુ જ મોટો ગાયક, સંગીતકાર અને બહુ જ સરસ મિત્ર. નમસ્તે, હું આશિષ દેસાઈ. આજે આપણે કંઈક ગઝલિયતની ગઝલકારની વાત કરવાની છે. કોણ? સુરતના ખૂબ જ જાણીતા ગઝલકાર અબ્દુલ ગની દહીવાલાની. અદ્ભુત લખાણ. એમની વિશે તો હું શું બોલું, હું તો માત્ર એક સંગીતકાર અને ગાયક છું. પણ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીનું એક સુંદર સ્વરાંકન, એમના જ શબ્દો, ગનીવાલા સાહેબના, દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. પણ ના, આ હું આપને નહીં સંભળાવું. તમને બીજી એક બહુ જ સુંદર ગઝલના શબ્દો બોલીને સંભળાવો કે તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. ક્યાં વાત છે. અને આગળ કહે છે કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ના હો તો બધા કઈ ઉઠે છે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. આ ગની દહીવાલા સાહેબની રચના, એની એક બહુ સુંદર રચનાના બે શેર આપને સંભળાવું છું. આ સ્વરાંકન આપણા જાણીતા સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઈનું છે. રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે, બહારો વિખૂટી પડે રાત દિવસની જોડી, વિખૂટી પડે રાત દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે. અને આગળ ખૂબ સુંદર 4 પંક્તિઓ છે. ઘડી ભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે. બને તો તમે પણ મને જાઓ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે. પણ આ એક અગત્યની વાત, એક મુદ્દાની, પ્રેમમાં શું હોવું જોઈએ એની વાત કરે કે મોહબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મોહબ્બત વિના કોઈ યારો ન આવે. પણ સતત ચાલવું જોઈએ એ દિશામાં, સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે, ઉતારો ન આવે. અને બીજી એક બહુ સુંદર ગઝલ જેનું સ્વરાંકન શ્રી જયદેવ ભુજકજીનું છે, એના પણ બે એક શેર આપણે સંભળાવું છું. ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું, હું કશુંક પી ગયો છું. અને હતો હું એ સૂર્ય કિલતું, ન હતી તમારી છાયા, કઈ વાર ભર બપોરે અહીં આથમી ગયો છું. અને ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ, કોઈ પાપણો ઢળાતા હું ઝૂકી ઝૂકી ગયો છું. ન તો કંપ છે ધરાનો. ક્યાં વાત. અને આ એક
બહુ જ માર્મિક એક બે પંક્તિઓ છે કે પરાણે સ્મિત કરવાને બદલે ક્યારેક રોઈ લેજો. પરાણે સ્મિત કરવાને બદલે ક્યારેક રોઈ લેજો. કોણ આવે છે આંસુ લૂછવા તે પણ જોઈ લેજો. કોણ આવે છે આંસુ લૂછવા તે પણ જોઈ લેજો. આ આપણા ખૂબ જ જાણીતા અબ્દુલ ગની દહીંવાલાજીની આ કૃતિઓ. વાહ શેતભાઈ, મજા કરાવી દીધી. થેન્ક યુ. અને હવે આપણે બધા જે ગઝલની રાહ જોઈ રહ્યા છીએ. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ જાલીને લઈ જશે મુજે શત્રુઓ જે સ્વજન સુધી. પુરુષોત્તમ ઉપાધ્યાયનું કમ્પોઝિશન છે. યુટ્યુબના સૌજન્યથી આપણે એમની પાસ તો સાંભળશું. રફી સાહેબે પણ ગાયું છે એટલે એમની પાસે પણ થોડુંક સાંભળશું. જગજીતસિંહ સાહેબે પણ ગાયું છે તો આપણે એમની પાસેથી પણ સાંભળશું. અને છેલ્લે આપણે સાંભળશું આલાપ દેસાઈ પાસે. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલી લઈ જશે મુજ શત્રુઓ જે સજન સુધી. દિવસો જુદાઈના જાય છે. એક મેકના મન સુધી પકતાપણી તો પહોંચી. હું તું એક મેક નમન સુધી મારો હાથ ઝાલીને લઈ જશે. મજા આવીને. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. આ ગઝલનું સમાપન કરવા માટે હવે જે આવે છે ને, એમને ઇન્ટ્રોડ્યુસ કરવાની જવાબદારી મેં હેમાબેનને આપી છે. ના ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું અહીં એકમેકના મન સુધી. ગની દહીંવાલા ઉર્ફે વાલથી જેને અમે ગની ચાચા કહેતા, એમની એક અજર અમર કૃતિ અને એટલું જ નક્ષિક સૌંદર્યવાન એમનું કમ્પોઝિશન પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું. પુરુષોત્તમભાઈએ પોતાની રીતે એને ખૂબ ખીલવ્યું છે. અને હવે જે એની પાસે તમે સાંભળવાના છો તે આલાપ દેસાઈ, જેના કંઠમાં મા સરસ્વતીએ સિગ્નેચર કરી છે. આલાપની એક સ્પેશિયલ વસ્તુ એવી છે કે જેણે પરાપૂર્વથી આવેલી બધી રચનાઓ સાંભળીને અંદર એક પોતાનો રંગ ઉમેર્યો છે. એ ગઝલ હોય કે પછી ભજન હોય કે પછી ગીત હોય, સૌને પોતાનું એક વ્યક્તિત્વ આપી શકે એવું આ કંઠ એટલે આલાપ દેસાઈ. આલાપ દેસાઈ મૂળે તબલાવાદક, એટલે રમત તબલા સાથે કરી શકે અને સર્વાંગ સુંદર રીતે જે તબલા અને ગઝલની જુગલબંધી રજૂ કરી શકે એવું એક સરળ અને સુલભ વ્યક્તિત્વ એટલે આલાપ દેસાઈ. આલાપ દેસાઈ પોતે કમ્પોઝર પણ છે. સૂરવર્ષા નામથી વરસાદના સુંદર મજાના ગીતો કર્યા છે, તો ક્યાંક ગઝલ ટ્રાયો નામથી હિતેનભાઈ અને મુકેશભાઈની કવિતાઓને પણ એને સ્વરબદ્ધ કરી છે, ગઝલોને સ્વરબદ્ધ કરી છે. અને ગઝલ રૂહાની એટલે જવાહર બક્ષીના ની ગઝલોને એને પોતાનો કંઠ આપ્યો છે.
દિવસો જુદાઈના જાય છે, દિવસો જુદાઈના જાય છે. એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે, મારો હાથ ઝાલીને લઈ જશે. મુझ સાથો સ્વજન સુધી દિવસો જુદાઈના જાય છે. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. હવે આપણે તો જવું હતું, હવે આપણે તો જવું હતું. બસ એક મેક નમન સુધી દિવસો જુદાઈના જાય છે. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે કૃપા કરી. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગલ સુધી. દિવસો જુદાઈ ન જાય છે, દિવસો જુદાઈ ન જાય છે, દિવસો જુદાઈ ન જાય.